નમસ્તે દોસ્તો, હું છું અંકિત પ્રજાપતિ। આજે આપણે વાત કરશું વ્હીકલ ઇન્સ્યોરન્સ વિશે। વ્હીકલ ઇન્સ્યોરન્સ બે પ્રકારના હોય છે, એક કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સ ને બીજું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ। પહેલાં આપણે વાત કરીએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની। જો તમારી ગાડીનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાવ્યો છે અને જો તમારાથી સામેના વ્યક્તિને અથવા એની સંપત્તિને નુકસાન થાય અથવા એ વ્યક્તિને નુકસાન તમારી ઇન્સ્યોરન્સ કંપની આપશે। માની લો કે તમારી ગાડીને કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું અને જો વ્યક્તિને એના ઇલાજ અને તેના ખર્ચ માટે એ તમારા પર કેસ કરી દે તો આ કિસ્સામાં તમારા દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ માટે તમારી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કંપની પેમેન્ટ કરશે। અને આ ગાડીનું એક્સિડન્ટ થાય અથવા અને ઉલટા કેસમાં જો તમારી ગાડીનું એક્સિડન્ટ થાય અને એ ગાડી ચોરાઈ જાય તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં કંપની કોઈપણ જાતનું તમારું નુકસાનની ભરપાઈ કરતી નથી। એટલા માટે આ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ સસ્તો હોય અને આ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારી ક્યુબિક કેપેસિટીના આધાર પર હોય છે। હવે આપણે વાત કરીએ કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સની। કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સમાં જોવા જઈએ તો તમારી ગાડીનું એક્સિડન્ટ થાય અથવા ચોરાઈ જાય તો આ કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સમાં કંપની 50% જેવો ખર્ચો કદાચ તમને આપે। એ તો કંપનીનો રેશિયો એ પ્રમાણે તમને 100% તમારા નુકસાનની ભરપાઈ તો નથી કરતી પણ 50% જેવું તમને ઇન્સ્યોરન્સની અંદાજે આપે છે જે તમારું નુકસાન થયું તેમાં। અને કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા ફ્યુચર એડ ઓન કરીને હોય છે જે તમે અંદર એડ ઓન કરો, જેથી એડ ઓન કરવાથી તમારા ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ વધશે પણ તમને તે પ્રમાણે ફેસિલિટી પણ મળશે। તો આ એડ ઓન ફ્યુચરમાં પહેલું આપણે એડ ઓન ફ્યુચર વાત કરીએ છીએ ડેપ્રિસિએશન કવર। એટલે એનો મતલબ એ થયું કે તમારું જો એક્સિડન્ટ થયું ગાડીનું તો આ ગાડીમાં તમારું જો એક્સિડન્ટમાં જો નુકસાન 5 લાખનું થયું તો ઇન્સ્યોરન્સ કંપની તમને 5 લાખ રૂપિયા એઝ ઓન ઝીરો ડેપ્રિસિએશન કવરમાં તમને ક્લેમ બોનસ તરીકે આપી દેશે। હવે આપણે વાત કરીએ કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સમાં એડ ઓન ફ્યુચર બીજું, તો બીજા નંબર પર આવે છે પર્સનલ એક્સિડન્ટ કવર। પર્સનલ એક્સિડન્ટ કવરમાં જો ગાડીના માલિકનું ઓન ધ સ્પોટ મૃત્યુ થઈ જાય તો વીમા પેટે તેમના ફેમિલીને 15 લાખ રૂપિયા ઇન્સ્યોરન્સ કંપની આપશે। હવે કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સમાં આપણે પોઈન્ટ નંબર 3ની વાત કરીએ રોડ સાઇડ આસિસ્ટન્ટ ઇન્સ્યોરન્સ કવર। એટલે એનો મતલબ એમ થાય છે કે તમે રસ્તા પર કશે જતા છો અને આ જાઓ છો તેમાં તમારો ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું કે બ્રેકડાઉન થઈ ગયું તો એ તમારી ગાડી ગેરેજ સુધી લઈ જશે। તમારે તમારા ઇન્સ્યોરન્સ કંપનીને ફોન કરવો પડશે કે મારી આ જગ્યાએ ગાડી બગડી ગયેલી છે તો એ જે ગાડી તમારા રોડ પરથી ગેરેજ સુધીનો જે થ્રો કરીને બી લઈ જવાનો ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપી દેશે। હવે કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સમાં આપણે વાત કરીએ પોઈન્ટ નંબર એડ ઓન ફ્યુચર 4 એન્જિન પ્રોટેક્ટ કવર। એન્જિન પ્રોટેક્ટ કવર એટલે કે જો તમે એવા ઇલાકામાં રહો છો જ્યાં તમારે વધારે પડતો વરસાદ પડતો હોય, જ્યાં બાઢ આવતી હોય, એ બાઢના કારણે તમારા ગાડીના એન્જિનની ખરાબી થતી હોય એટલે ગાડીનું એન્જિન બગડી ગયું હોય તો એ કન્ડિશનમાં કંપની એ એન્જિનને રિપેરિંગ કરવાનો ખર્ચો કંપની આપશે અને પૂરેપૂરું 100% અમાઉન્ટ ભરપાઈ કરશે। અને આપણે કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્યોરન્સમાં આપણે વાત કરીએ એડ ઓન ફ્યુચર 5 રિટર્ન ટુ ઇનવોઇસ। રિટર્ન ટુ ઇનવોઇસનો મતલબ એવો થાય છે કે 2015માં તમે ગાડી લીધેલી હતી 20 લાખની, પછી 2016, 17, 18 જેમ જેમ તમારા વર્ષો વધતા જાય તેમ તેમ આ ગાડીની વેલ્યુએશન ઘસારો બાદ કરતાં ઓછી થતી જાય। તો આ કેસમાં જો તમે આ રિટર્ન ટુ ઇનવોઇસનું આ એડ ઓન ફ્યુચર એડ કર્યું હશે તો એઝ અ ટાઈપ 2015માં તમે ગાડી પરચેસ કરી લી અને 2024માં તમારી ગાડીનું એક્સિડન્ટ થયું અને આ એક્સિડન્ટ કેસમાં અથવા એક્સિડન્ટ થયું અથવા ચોરાઈ ગઈ। હવે ચોરાઈ ગઈ તો આપણે વાત કરીએ એક્સિડન્ટ કેસમાં, તો એક્સિડન્ટ કેસમાં અમુક એવું થાય છે, આપણે જોયું છે કે ગાડી ગેરેજમાં જાય છે, ગેરેજવાળો કહે છે કે ભાઈ આ ગાડી તમારી એટલું ભારે ખતરનાક એક્સિડન્ટ થયેલું હોય કે આ ગાડી રિપેરિંગ ના થઈ શકે। તો રિપેરિંગ ના થઈ શકે તો આ રિટર્ન ટુ ઇનવોઇસનો મતલબ એ થયો કે 2015માં તમે જો લીધેલું આ ગાડી 20 લાખની તો એ કંપની તમને 20 લાખ સુધી તમને ઇન્સ્યોરન્સનું પૂરેપૂરું અમાઉન્ટ ક્લેમ તરીકે આપશે।